ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ક્યારે કુંભકર્ણની ઊંઘમાંથી જાગશે અને ક્યારે આવા લોકો પર એક્શન લેશે જે વર્ષોથી વકફ ટ્રસ્ટની મિલકતનું એકતું શાસન ચલાવી રહ્યા છે અને આજે પણ વર્ષો જૂનું ભાડું વસૂલી રહ્યા છે અને પોતાના મળતિયાઓને વકફ ટ્રસ્ટની મિલકત વગર કોઈ હરાજી કરે નહીં જેવા ભાડા ઉપર સોંપી દે છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઇન્સ્ટાન્ટ ન્યૂઝમાં અને હું છું આપની સાથે ઇમરાન ખાન સાહેબ. પહેલા મુસ્લિમ સમાજના લોકો પોતાની જમીનો મિલકતો વકફ ટ્રસ્ટમાં દાન કરતા હતા કે ગરીબ મુસ્લિમ લોકોનું કલ્યાણ થાય, મસ્જિદો આબાદ થાય, મદરસાઓમાં ઇસ્લામી સારી તાલીમ નિઃશુલ્ક મળે. પણ આજે કેટલી મસ્જિદો ચંદા ઉપર નિર્ભર છે અને કેટલા મદરસાઓ જકાત ઉપર ચાલે છે. એનું સૌથી મોટું કારણ કે જે વકફ માફિયાઓ છે, જે વકફની મિલકતને પોતાના બાપ દાદાની મિલકત સમજીને એના ઉપર કબજો જમાઈ બેઠી ગયા છે અને સમાજમાં સારું કાર્ય કરવાના નામે, સમાજની ખિદમત કરવાના નામે પોતાની તિજોરી ભરી રહ્યા છે. એવા લોકો ઉપર ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ક્યારે લાલ આંખ કરશે? ગુજરાત રાજ્યમાં વકફ ટ્રસ્ટની કરોડો અબજો રૂપિયાની જમીનો મિલકતો છે. આટલી બધી વકફ ટ્રસ્ટની મિલકતો હોવા છતાં આ વકફ માફિયાઓના કારણે ગુજરાત રાજ્યમાં કોઈ મુસ્લિમ સમાજની એક સારી યુનિવર્સિટી નથી, મુસ્લિમ સમાજનું સારું હોસ્પિટલ નિઃશુલ્ક નથી, મુસ્લિમ સમાજની સારી સ્કૂલો નિઃશુલ્કવાળી નથી. આ વકફ માફિયાઓના કારણે ગુજરાત રાજ્યમાં કેટલાક સામાજિક કાર્યકર્તાઓએ સારા કાર્ય કરવા માટે સમાજ પાસેથી ડોનેશન ઉઘરાવી અને વકફની સારી મિલકતો બનાવી અને કેટલાક લોકો એમાં સારું કાર્ય પણ કરે છે અને કેટલાક લોકો એમાંથી એ મિલકતોના માલિક બની બેઠેલા છે, એકતું શાસન કરે છે. એવા લોકોને પણ સમાજના જિમ્મેદાર નાગરિકો તથા મીડિયા દ્વારા ઉજાગર કરવાની જરૂર છે. આ વિડીયો બનાવવાનો અમારો એક જ હેતુ છે કે સમાજના ગદ્દાર વકફ માફિયાઓ એ લોકોને ઉઘાડા અને ખુલ્લા પાડવાનું છે. વકફ ટ્રસ્ટની મિલકતમાં કેટલાક સારા લોકો પણ છે જે અલ્લાહના બંદા છે, અલ્લાહની મિલકતમાં સારું કામ કરે છે. એવા પણ ઘણા બધા લોકો છે. આ વિડીયો બનાવવાનો એક જ અમારો હેતુ છે કે જે વકફ માફિયાઓ છે એના ઉપર ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ક્યારે લાલ આંખ કરશે.